તાજેતરમાં એક સ્વામીનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે એ શબ્દ ગેરબંધારણીય છે. એક ચોક્કસ જાતિ પર કરેલા પ્રહાર છે, નીચી જાતિ કહેવાનું અને એ જાતિ વિશે જે શબ્દ બોલવાનું કામ આ સ્વામી કરી રહ્યા છે, ત્યારે સવાલ પેદા થાય છે કે સાધુ સંતોનું કામ તો સમાજને એક કરવાનું, સમાનતા લાવવાનું, દરેકના મનની અંદર એકબીજા પ્રત્યે પ્રેમના ભાવ રોપવાનું હોય છે, ત્યારે આ સ્વામી જે બફાટ કરી રહ્યા છે એને ભારતનો કાયદો ક્યારે રોકશે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ સ્વામિનારાયણ સંપ્રદાય અને સાળંગપુર હનુમાનજીનું મંદિર વિવાદમાં છે, કારણ કે ત્યાં જે હનુમાનજીની મૂર્તિ 54 ફૂટ ઊંચી બનાવવામાં આવી છે, ત્યાં નીચે લગાવેલા ભીચિત્રોમાં હનુમાનજીની જે પ્રતિકૃતિઓ બની છે એ સનાતન ધર્મના લોકોને લાગે છે કે એમાં દર્શાવાઈ રહ્યું છે કે હનુમાનજી ભગવાન સ્વામિનારાયણના સેવક છે. આ બાબતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ અને તેમના સમર્થકો દ્વારા પણ કેટલીક દલીલો રજૂ કરવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઈને. પરંતુ આજે આપણે વાત આ બબાલની નથી કરવી. આ બબાલ પૂરી થાય અને વહેલી થાય એ સારું, કારણ કે આપણી પાસે બીજા કામ ધંધા પણ હોવા જોઈએ આપણે દેશને ઉન્નતિ કરાવવા માટે. પરંતુ હવે વાત કરીએ એક એવા સ્વામીની કે જેમણે બફાટ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો કથિત રીતે બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામીનો હોવાનું કહેવાય છે. આજે સ્વામી ભાષણબાજી કરી રહ્યા છે, એમાં હનુમાનજી ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા આવ્યા એ બાબત તમને ખટકે છે, તો બીજા સંતોની સેવા કરવા ભગવાન પોતે ગયા હતા એ બાબત તમને કેમ નથી ખટકતી? બીજા સંતને ભગવાન એમના ઘરે જઈને નોકરી કરે છે નોકર બનીને, ત્યારે તમને કેમ નથી ખટકતું? પરંતુ આ સંત જાણે પોતાની ભાષા પરથી અને સંયમ પરથી કાબુ ગુમાવી ચૂક્યા હોય એ પ્રકારે કહે છે કે તમારો ન્યાય ક્યાંનો? અમને ગાળો આપો છો તો ત્યાં જઈને ગાળો આપો. સાધુ સંતો આવું શીખવશે શું? આ સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની એ વાતો કરે? સ્વામિનારાયણ સંપ્રદાય એક પવિત્ર સંપ્રદાય છે, જેમાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને શિક્ષાના પાઠ ભણાવવામાં આવે છે. ત્યારે આ બ્રહ્મ સ્વરૂપદાસજી શું ભણાવી રહ્યા છે ને કઈ શિક્ષા આપી રહ્યા છે એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સ્વામીઓએ ધ્યાને લેવું જોઈએ. પરંતુ મારે વાત એ કરવી છે કે દલિતો માટે જે શબ્દને પ્રયોજન કરવામાં આવ્યો છે, કથિત રીતે નીચા વર્ણની જાતિ માટે જે શબ્દોના પ્રયોજન થાય છે એ ગેરબંધારણીય શબ્દ છે. એવા શબ્દનું પ્રયોજન કરે છે એ શબ્દ હું પણ અહીંયા ના બોલી શકું. તમે જુઓ સ્વામી બ્રહ્મ સ્વરૂપદાસજી શું બોલી રહ્યા છે. તમે સાંભળ્યું એ પ્રકારે એ દલિતો માટે અપમાનજનક અને અડધૂત કરનારા શબ્દોનો પ્રયોગ કરે છે. આ એટ્રોસિટીની વ્યાખ્યામાં આવે છે. આ શબ્દને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. રાજ્ય સરકાર ક્યારે કાર્યવાહી કરે છે એ આપણે જોઈશું, કારણ કે રાજ્ય સરકાર જો આ મામલે કાર્યવાહી નહીં કરે અને આ પ્રકારના બફાટો સાધુ સંતોના નામે શરૂ રહેશે તો આ દેશમાં સમાનતા લાવવું હોય, આ બંધારણે આપેલા હકોને લાગુ કરવા ખૂબ મુશ્કેલ છે. આજે પણ જ્યારે આપણે સમાનતાની વાતો કરીએ છીએ ત્યારે ઘણી જગ્યાએ કઈ પ્રકારની ઘટનાઓ સામે આવે છે તેનાથી વાકેફ છીએ, પરંતુ જે પોતાને સંત અને સાધુ અને સ્વામી તરીકે ઓળખાવે છે એ પ્રકારના બફાટ, આવા પ્રકારના બફાટ કરતા જોવા મળે ત્યારે સવાલ થાય છે કે આ સાધુ સંતોને સાધુ સંતો કહેવા કે હજી એના માટે કોઈ બીજા શબ્દોના પ્રયોજન આપણે શોધવા પડશે? એ શબ્દોના પ્રયોજન મને નથી લાગતું કે આ માધ્યમથી હું કરી શકીશ. પરંતુ જો આપણા દેશની અંદર સમાનતા, આપણા દેશની અંદર બંધારણને લાગુ કરી અને બંધારણે આપેલા તમામ હકો દરેક નાગરિક સુધી પહોંચાડવા હોય તો આપણે કાયદો અને બંધારણને શીખવા પડશે. આ પ્રકારના વિવાદોમાં આપણે બસ ઉલઝાયેલા રહીશું અને આપણને લાગશે કે આ સ્વામીઓના પ્રવચન સાંભળી અને આપણો ભવસાગર તરી જશે. ભવસાગર તરે કે ન તરે, પરંતુ આ આપણો ભવ તો પાણીમાં જશે. આપણી આવનારી પેઢી ચોક્કસ સવાલ પૂછશે કે મારા બાપ તરીકે, મારા વાલી તરીકે તમે આ દેશના બંધારણને બચાવવા, આ દેશની અંદર સમાનતા લાવવા માટે શું કર્યું છે? હજુ પણ આજે આપણે શું અસ્પૃશ્યતા વિશે વાત કરવી પડે એ યોગ્ય છે? પરંતુ આ બફાટ કરતા સ્વામી એટલેથી નથી અટકતા અને એવા શબ્દોનો પ્રયોગ કરે છે કે આપણે ગામડામાં તો કેવું હતું, ઢોરને, મરેલા ઢોરને ઉઠાવી જવાના, ચામડા કાઢવાના, એના ઢોલ બનાવવાના, આવી વાતો કરે છે. સ્વામી તમે જે વાત કરતા હતા એમાં ચાંડાળને ત્યાં ખુદ ઠાકોરજી આવી, ખુદ લક્ષ્મીજી દાયણ બનીને આવે છે એવી તમે વાત કરો છો, તો એ ઈશ્વરને જ્યારે એ દલિત ન દેખાયો, એ ઈશ્વરને જ્યારે એ વ્યક્તિમાં કોઈ બીજી જાતિ ન દેખાઈ, માત્ર મનુષ્ય એમનો ભક્ત અને એનો માણસ દેખાયો, તો સ્વામીજી તમને આટલી શિક્ષા અને આટલા શિક્ષણ અને તમારા ધર્મના જ્ઞાન બાદ હજુ કેમ આવા શબ્દો મોઢા પર આવે છે એ મોટો સવાલ છે. આ પ્રકારના અહેવાલો સાથે મળતા રહેશું. તમે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે